કેન્દ્ર સરકાર દ્વારા અમલ કરાયેલા રાઇટ ટુ એજ્યુકેશનના કાયદાઓ બાળકના પ્રવેશ વખતે કસોટી, તપાસ કે કોઈપણ જાતનું ઇન્ટરવ્યૂ લેવું નહીં. શાળાઓ દ્વારા પ્રવેશના નામ ઉપર ડોનેશન ઉઘરાવી શકાય નહીં. શાળાઓ દ્વારા ફીમાં વર્ષે 10% કરતાં વધારો કરાય નહીં. શાળાઓમાં ફીમાં પણ એકસાથે વધારો કરાય નહીં. શાળાઓ એકસાથે વાર્ષિક કે અર્ધવાર્ષિક ફી ઉઘરાવી શકે નહીં. બાળકના પ્રવેશ વખતે વાલીની સામાજિક, આર્થિક, શૈક્ષણિક માહિતીની પૂછપરછ કરવી નહીં. શાળાઓમાંથી પુસ્તકો, ગણવેશ તેમજ વિવિધ સાધનો માટે ફરજ ન પાડવી. શાળાઓ દ્વારા વર્ગમાં વિદ્યાર્થીઓ દીઠ 8 સ્ક્વેર ફીટ ફરજિયાત જગ્યા રાખવી. ઉપરના નિયમોનો ભંગ કરતી શાળાઓ દંડિત થાય છે. જો કોઈ શાળા આ નિયમનો ભંગ કરતી હોય તો S9 ન્યૂઝનો સંપર્ક કરો 97-251-61-600. શિક્ષણનું મહત્ત્વ આજે જ્યારે વૈશ્વિક સ્તરે વધી રહ્યું છે ત્યારે શિક્ષણના નામે વ્યવસાય કરનારાઓનો પણ રાફડો ફાટી નીકળ્યો છે. હાલ થોડા સમયમાં જ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થનાર છે ત્યારે કેટલીક શાળાઓ અને કોલેજોમાં ડોનેશન ફી તથા અન્ય ફી ઉઘરાવી વાલીઓના ખિસ્સા ખાલી કરવામાં આવે છે. માત્ર એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓની જગ્યાએ વાલીઓના ઇન્ટરવ્યૂ લઈ કેટલીક શાળા કોલેજોમાં અભ્યાસને લગતા નીતિ નિયમોનું છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે. ત્યારે શિક્ષણના નામે ચાલતા આ ગોરખ ધંધા સામે S9 ન્યૂઝ ચેનલ દ્વારા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના નામે તેમના વાલીઓ પાસેથી કેટલીક શાળા અને કોલેજોના સંચાલકો માસિક ફી છોડી હવે તો વાર્ષિક અને અર્ધવાર્ષિક ફી ઉઘરાવી રહી હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે અને આ સરમુખત્યારશાહીનો વિરોધ વિદ્યાર્થીઓ સહિત વાલીઓ કરી રહ્યા છે. ત્યારે આ અંગે S9 ન્યૂઝ ચેનલ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી દિનેશ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને શહેરની શાળાઓમાં જબરજસ્તી વાર્ષિક અને અર્ધવાર્ષિક ફી ઉઘરાવવામાં આવતી હોવાના પૂછાયેલા પ્રશ્નમાં તેમણે કહ્યું હતું કે કોઈપણ શાળા વાર્ષિક કે અર્ધવાર્ષિક ફી ઉઘરાવી શકે નહીં અને જો કોઈ શાળા કે સંસ્થા દ્વારા આ રીતે નિયમોનું ઉલ્લંઘન કરી ફી ઉઘરાવવામાં આવે તો તે અંગે શિક્ષણ વિભાગને જાણ કરવા જણાવ્યું હતું. સુરતની અમુક ખાનગી શાળાઓ છે જેમાં વાર્ષિક ફી લેવાનો નિયમ છે, તો એ નિયમ બાબતમાં તમારું શું કહેવું? ખાનગી જે શાળાઓ છે એ શાળાઓ ફી એના ધોરણો પોતાની રીતે નક્કી કરે છે અને ઉઘરાવવા માટે પણ એ માસિક 3 મહિનામાં, 6 મહિનામાં કે 12 મહિનામાં ફી લેતા હોય છે. પણ એના કોઈ નિયમો ચોક્કસ નથી કે ફી ક્યારે લેવાય, કેવી રીતે લેવાય. શાળાઓ પોતાની રીતે નક્કી કરતી હોય છે. પણ ફીના કારણે કોઈ બાળકને શાળામાંથી કાઢી મૂકવામાં આવે કે એવો કિસ્સો હોય તો એ મારા ધ્યાન ઉપર દોરવો કે ફીના કારણે બાળકને ભણવામાં નડતરરૂપ નહીં થઈ શકાય. આજે અમુક આટલી મોંઘવારી છે ત્યારે વાલીઓ બાળકોને જેમ તેમ કરીને ભણાવે છે, ત્યારે અમુક શાળા એવું ચોક્કસ એ કરે છે કે વાર્ષિક ફીસ આપવાની, મહિને કે 2 મહિને કે 6 માસિક નહીં ચાલે. તો એ બાબતે આમ તો જે ફી માસિક તરીકે દર્શાવાતી હોય, જે માસિક ફી લઈએ છીએ એ દર માસે શાળાએ વિદ્યાર્થીના વાલી આપી શકે છે. શાળા એને પ્રેશર ન કરી શકે. જે 6 માસિક ફી લેવાની હોય એ 6 મહિના પ્રમાણે એને લેવાની થાય અને વાર્ષિક ફી લેવા પાત્ર હોય વાર્ષિક રીતે લેવાની થાય. એટલે ફીના પણ પ્રકાર છે, માસિક, 6 માસિક અને વાર્ષિક. એટલે જે માસિક ફી તરીકે લેતા હોય એ વાલી જો ઈચ્છે કે મારે માસિક જ આપવી છે તો એ ખરેખર શાળાઓએ એ રીતે જ કરવું જોઈએ. અને આવી કોઈ ફરિયાદ હોય તો મારા ધ્યાન ઉપર મૂકજો. આપણે કોઈ પણ શાળા સંચાલકને કહી અને વિદ્યાર્થીના હિતમાં, વાલીના હિતમાં આપણે 100% મદદરૂપ થઈશું. આજે જે આટલી મોંઘવારીમાં બી અમુક વાલીઓ બાળકોને ભણાવે છે, તો એ લોકોને તમારે શું મેસેજ છે કે આજે મોંઘવારીના કારણે અમુક શાળામાં વાર્ષિક ફી માટે બાળકોને કાઢી મૂકે છે? એક તો પહેલાં તો જે બાળકોની વાલીની એની પોતાની પરિસ્થિતિ ના હોય તો એના માટે પણ પ્રાઇમરી સ્કૂલ, મફત ફરજિયાત પ્રાઇમરી સ્કૂલ છે આપણા કોર્પોરેશન વિસ્તારમાં. કોર્પોરેશનની શાળાઓ છે એમાં ખૂબ સારું શિક્ષણ અપાય છે. એટલે હું એવું માનું છું કે જેની પરિસ્થિતિ છે ને મોંઘવારીમાં પહોંચી નથી વળતા તો એમને તો પોતાની સરકારી શાળાઓમાં પણ સારું શિક્ષણ અપાય છે. એમાંથી પણ બાળકો આપણા નેશનલ લેવલ સુધી રમતમાં પણ અને શિક્ષણમાં પણ અત્યારે NMMS, NTSની જે પરીક્ષા હોય છે એમાં પણ તમે જો છાપામાં, ન્યૂઝમાં કે તમારા માધ્યમ દ્વારા પણ જોયું હશે તો આપણા કોર્પોરેશનના વિદ્યાર્થીઓ પણ એમાં મેદાન મારી ગયા છે. એટલે મારી એક આવા વાલીઓની વિનંતી છે કે આપ એવી મોહ ન રાખો કે નોન ગ્રાન્ટેડ શાળા છે એટલે એ સારું ભણાવે છે. મારી ખાસ વિનંતી છે કે તમારી નજીકમાં આવતી કોર્પોરેશનની અથવા પ્યોરલી સરકારી શાળામાં આપણા બાળકને મૂકશો તો આપણે ઓછામાં ઓછી ફીએ આપ શિક્ષણ અપાવી શકશો. વાલીઓ અને શાળાના સંચાલકોને તમારો એક મેસેજ કે જે ફીસ માટે કે કોઈ બાબતે બાળકોને કાઢી મૂકવામાં આવે છે એ બાબતે એક વાલીઓ માટે એક મેસેજ અને એક સંચાલકો, શાળાના સંચાલકો માટે બે ખાસ તો કોઈ આવા આટલા મોટા શહેરમાં આટલા બધા બાળકો ભણતા હોય ત્યારે ક્યાંક કિસ્સો હોય છે ને અમારી ધ્યાનમાં આવે તો અમે 100% બાળકને એના વાલીના સાચા હોય તેને ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ છીએ. મારી ખાસ અપીલ છે આ માધ્યમથી ખાસ સંચાલક મંડળના મિત્રોને કે મિત્રો, વાલીઓના શિક્ષણ માટે આપણે સંસ્થાઓ સ્થાપેલી છે, બાળકના શિક્ષણ માટે સ્થાપેલી છે. એટલે પહેલો આપણો ગોલ છે એ શિક્ષણ છે. બાળક શિક્ષણથી વંચિત ન રહે
એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. એટલે પૈસા માટે કોઈ બાળકના કોઈ ઇસ્યુ હોય તો માનું છું કે મારી પાસે ફરિયાદ ન આવે એ પ્રકારે જો તમે વાલી સાથે કોઓપરેટ થશો તો હું માનું છું કે ખરા અર્થમાં આપણે જે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી છે એ આપણો એમ બાળકોના શિક્ષણ માટેનો છે એ પ્રથમ એમ આપણે પૂર્ણ કરીશું એવું મારું પોતાનું અંગત માનવું છે. S9 ન્યૂઝના માધ્યમથી તમારો વાલીઓ અને જે શાળાના સંચાલકો એ લોકો માટે એક જે તમારો મેસેજ હોય એ આપો. ખાસ શિક્ષણ સર્વ માટે છે અને S9ના માધ્યમથી આ જે પ્રયત્ન થઈ રહેલો છે એ હું ખાસ S9ને પણ હું અભિનંદન પાઠવું છું અને વાલીઓ અને સંચાલક મંડળને વિનંતી કરું છું કે મિત્રો આપણે શિક્ષણ એ પહેલો ગોલ છે. એટલે હું એવું માનું છું કે આપણે અર્થને ધ્યાનમાં લઈએ છીએ પણ સાથે સાથે એવા નબળા વર્ગના બાળકો છે અને એમની કોઈ સાચી પરિસ્થિતિ હોય તો પરિસ્થિતિ ધ્યાનમાં રહી અને આપણે એને મદદરૂપ થઈશું તો એક નાગરિક સારું શિક્ષણ લઈને બાળ આવશે તો એ આપણા રાજ્ય દેશ માટે પણ ખૂબ મહત્ત્વનું છે. જો કે એવું નથી કે આ તગડી ફી ઉઘરાવતી શાળાઓ કે કોલેજોના સંચાલકો આ વાતથી અજાણ હોય. તેમ છતાં માત્ર પૈસા કમાવાના હેતુથી જ શિક્ષણની હાથડીઓ શરૂ કરી બેસી ગયા છે અને શિક્ષણને એક ધંધો બનાવી દીધો છે. ત્યારે કેટલીક શિક્ષણની હાથડીઓ તો રાજકીય આગેવાનોએ પોતાની તિજોરી ભરવા જ શરૂ કરી છે. વિદ્યાની દેવી સરસ્વતીના વરદાન સ્વરૂપ શિક્ષણને વ્યવસાય બનાવનારાઓ સામે S9 ન્યૂઝ ચેનલ દ્વારા ઉપાડેલી ઝુંબેશ હેઠળ શહેરમાં શિક્ષણના નામે ચાલતા આવા વેપલાઓ અને બની બેઠેલા શિક્ષણના સોદાગરોનો નકાબ ચીરાશે.